ઉઠતા તીલ લેવાની. ગેંગસ્ટર હે ગેંગસ્ટર. ગીત મૂકી દો. કેવી લાગી મેંગી? સુપર સુપર લાગી. હેલો મિત્રો, આપણે સ્વાગત છે નવા વ્લોગમાં. વિશાલભાઈ આજે આપણે મેગી બનાવી છે. મસ્તની મેગી એક નંબર. તમે જોવો મેગીનો સામાન. આપણે બધું મેગીનો સામાન આવી ગયો છે. હવે દિનેશભાઈ ને આપણે શું નામ છે તમારા ભાઈનું? વિજયભાઈ બે લેવા ગયા છે. તપેલા ને એવું, તપેલા ને સાબુન ડીશું ને એવું બધું આવી જાય એટલે ચૂલામાં તાપ હળગાવીએ ને બધું કટિંગ કરીને એક નંબર મેગી બનાવીને છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહો. હમણાં મેગીનું કટિંગ બધું ચાલુ કરી દઈએ. હાલો તો આપણે ભાઈ દીનાભાઈ આવી ગયા છે. બહુ શર્મા છે. બધો સામાન લેવા ગયા હતા. તમને મેં કીધું હતું દીનાભાઈ ને ડીશું બીસું બધું લઈને આવ્યા હતા. સાબુન એવું. આ શર્મા બહુ છે કેમ કે આ ભાઈ શું કેવાય એક વસ્તુ છે. હવે समझ रहे हो ना કેપ્શન માં તમને લખી નાખી કે આ દીનાભાઈ શું વસ્તુ છે. બાકી તો જોઈએ હતા ભાગે છે. આ તો મેં ઘડીક પકડી રાખ્યો છે એને. બાકી એવો આપડે બધો સામાન આવી ગયો છે ને કટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. આપણે જયસુખભાઈ બે કારીગર લાગી ગયા છે બધે કામ કરવા. વિશાલભાઈ પણ જોવે છે. એને આપણે તાપ હળગાવવાનો છે. ચૂલો હળગાવી છે હમણાં. વિશાલભાઈ ને એક ટેવ છે ઉઠતા તીલ લેવાની. गजब बेइज्जती है હાલો વિશાલ તાપ કરો. આપણે તો પાણી નાખી હાલો તો આપણે તાપ ભરી દીધો છે દીનાભાઈ ને. હવે આપણે મેગી બનાવવાનું ચાલુ કરશું. આગળ આપણે ડુંગળી નાખી દઉં તેલમાં. તેલ નાખી દીધું ગરમ ફૂલ. હાલો આપણે ડુંગળી નાખી દીધી છે. આને થોડી વાર આપણે હવે આમ રહેવા દઈએ જરા ચડવા દેવો તેલમાં. પછી આપણે થોડુંક મરચું ને એવું બધું નાખ્યું. શું છે આપણો બધો મસાલો કપાઈને તૈયાર થઈ ગયો છે ફૂલ. આપણે હકાભાઈ આવી ગયા છે. એકવાર હકાભાઈ ને એન્ટર દઈ દઈ. હકાભાઈ અમારા કારખાનાનો ઉપસેટ છે. સનેડો ફૂલ કોન્ટેક્ટ તમારે કરવો હોય તો ભાઈ અમે કેપ્શનમાં નંબર નાખી દઈશું. આપણે સનેડો લીધો છે 9.5 લાખ રૂપિયાનો. બાકી બધું કામ કરે છે ખેતી વાળું નાનું મોટું. આ ભાઈ સનેડા ડ્રાઈવર છે પણ એ સનેડા આપવાનું બંધ કરી દીધું છે. હમણાં હીરા ગામમાં ચડી ગયા છે અમારા હેરોએ. હકાભાઈ એનું બિઝનેસ છીનવી લીધું છે. આખો બિઝનેસ ઓપર કરી નાખ્યું છે. હવે જાય આપણે મરચા નાખી દઈશું. ડુંગળી ચડી ગઈ છે આપણી હારી મસ્ત. હાલો આજા આપણે લીધું કરી દો ને. કાણ છે નથી ભાઈ અહીંયા ગાબો આય છે ને ઓગરો ગાબો લેતો કડી કેમ તો કેમ કરવાનું આ કોકનું આ બોડી બધું નમી ગયેલું છે બોતર. હાલો આપણે નાખી દીધા મરચા ગઈ ફૂલ લીલા તીખા મરચા છે. ગીના બેન ફરમાઈ મુંબઈ આ બેન ગીના ભાઈ ટમેટા નાખી દીધા. આપણે આદુ લસણ નો પેસ્ટ નાખ્યું. તો ગાઈસ કેવો મસ્ત નો આદુ લસણ નો પેસ્ટ છે. કાળો चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह નાખી દીધો છે. હવે ડાયરેક્ટ કોથમરી મેંગી નાખવાની બાકી રહી. હવે મેંગી નું પાણી નો ઉફાળ આવે એટલે મેંગી નાખી દઈ. રોગમાં કન્ટિન્યુ બનાવ્યો સાથીઓ. બાકી આપણે હકાભાઈ પાછળ રહેતા ઉભા છે. એ આપણો વિરોધ કરે છે ફૂલ. એનો આપણે જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર. કંઈ કરવું જોઈએ હવે. ગાઈસ આપણે મેંગી નો ઉફાળ આવી ગયો તો ફૂલ. આપણે તપેલામાં આપણે નાખી દીધું મેંગી. એક પછી એક પરિવાર નાખ્યા કરજો. હવે એક નાખી દીધું છે. હવે બીજું નાખી દેવું. ત્રીજું આ ચોથું આ પાંચમું 6 8 9 10 ના ચાલુ પડી ગયો. 11 પડી ગયા નાખી દીધા આપણે મેંગી ના. ભૂકા કાઢના વાળી આખા કારખાના પાલટી આપી છે વિરાટભાઈ બિલ ચૂકવે છે પાછું. હવે આપણે કોથમરી નાખી દઈશું ભાઈ. હાલો આપણે કોથમરી નાખી દીધી. હવે મેંગી નો મસાલો નાખી દઈએ. જો આમ કેટલો મસાલો હતો 11 મેંગી નો. હવે થોડોક આપણે હલાવી નાખ્યો ડોયો.
જો આપણે મેંગી કેમ પણ એકદમ એક નંબર બની ને. મસાલો કઈ કારે નાખી દીધો. બસ નાખી દીધો અમે. તો હાલો આપણે હવે થોડીક વાર આને ઉફાળ આવવા દઈશું. બાકી હવે મેંગી ખાઈએ તે પાછા મળી જાય. અત્યારે ધવાડો બહુ છે, વાઈકમાંથી આંગળે નીકળી જાય. પેલું થઈ ગયું. મિત્રો મેંગી બની ગઈ છે, બધા મેંગી ખાવા બેસી ગયા છે. બધાનો રિવ્યુ લેવું આપણે હવે. જીનાભાઈ ની શરૂ કરશું. જીનાભાઈ કેવી મેંગી બની? દીનાને તો આવડતું ને કાંઈ. અવિરાજભાઈ દાવ દે ભાઈ તું. ગેંગસ્ટર હે ગેંગસ્ટર. લીંબુ તો આમ બધાને હું એક જ દેખાવ. લીંબુ લઈને લીંબુ. બીજા સાયકો નો સાયકો આપણે સાકી લઈને મસ્તાની લાગી. આમાં તો કાંઈ નહીં. ઓલો મેંગી વાળો ગીત મૂકી દે. હાલે કે અરે ભાઈ તારી મેંગી તું ખાઈ લે. એક તારું વેલ ગાય લેની કોણ નાખે? લીંબુ તમારી પાસે હાડું લાવ્યા. લીંબુ લાવો તમે નાખો બધા લીંબુ. ગાય આપણે બધા મેંગી ખાઈ લીધી છે. આપણે હવે હકાભાઈ પાસે રિવ્યુ લેવો. મેંગીનો પહેલી વાર છે, ફર્સ્ટ વાર આપણે મેંગી ખાવામાં. હકાભાઈ કેવી લાગી મેંગી? મસ્ત લાગી એમ બોલો. तुमसे ना हो पाएगा. બોલો મારા ભાઈ કેવી લાગી? ઈ ભાઈ ને એમને તીખું લાગ્યું છે ફૂલ. અમને ફૂલ 2 મિનિટ ખમી જાવ. બોલાતું નથી અને 2 મિનિટ તમે બોલજો. બોલો હકાભાઈ કેવી લાગી મેંગી તમને? મેંગી સારી હતી બહુ. તમે તારા બનાવી તારા ભાઈને બોલાવ્યો તમ તારે. એની ટાઈમ આવશે. એની ટાઈમ એમાં કાંઈ ઘટે નહીં તમારે. બાકી તો હવે આપણે વિશાલભાઈ પાસે રિવ્યુ લેશું. તો વિશાલભાઈ કેવી લાગી મેંગી? મસ્ત એકદમ. હવે ઘટે નહીં. હવે આપણે જયસુખભાઈ પાસે લઈશું. જયસુખભાઈ કેવી લાગી મેંગી? સુપર સુપર લાગી. જયસુખભાઈ કહે છે બસ 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 હવે આજનો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. બાકી નવા વિડીયો મળી આગળ હવે.